મિત્રો એનસીઆરટી પાસળીઓ માટે એક શબ્દ વાપરે છે જેને દ્વિશિરસ એટલે કે બાયસેફિલિસ કહે છે. ચાલો બાયસેફિલિસ શબ્દનો અર્થ જાણીએ. અહીં તમે પાસળી પિંજરનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. અહીંયા પાસળીઓ આગળની બાજુ એટલે કે વક્ષ બાજુએથી ઉરોસ્થ સાથે જોડાયેલી હોય છે, જ્યારે પાસળીઓ પાછળ એટલે કે પૃષ્ઠ બાજુએથી કરોડ સ્તંભ સાથે જોડાયેલું હોય. અહીં જ્યારે ઝૂમ ઇન કરું અને આ જે પ્રત્યેક કશેરુકા તમે જોઈ શકો છો, એમાંથી કોઈ પણ બે કશેરુકાને જ્યારે આપણે રિમૂવ કરશું, આ બે કશેરુકાને રિમૂવ કરું છું, વચ્ચે આંતર કશેરુકા ગાદી છે તેને પણ રિમૂવ કરું છું, અને અહીં જ્યારે ઝૂમ ઇન કરું છું ત્યારે તમે જોઈ શકો છો કે પ્રત્યેક પાસળીઓ છે એના બે સિર એટલે કે બે માથા તમને જોવા મળે છે, એટલે કે બે છેડાની મદદથી પ્રત્યેક પાસળી અહીં કરોડ સ્તંભની કશેરુકા સાથે જોડાયેલી હોય છે. આ છેડો હશે એ આ કશેરુકા સાથે જોડાયેલો હશે, આ છેડો હશે એની નીચેની કશેરુકા સાથે જોડાયેલો હશે. એટલા માટે એનસીઆરટી પાસળીઓ માટે દ્વિશિરસ્થ શબ્દ એવો પ્રયોગ કરે છે. થેન્ક યુ.